જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 કોમર્સ, વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપો. અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે સ્થાનીય માપમાં આપણે શતાંશકો, દશાંશકો અને ચતુર્થકો વિશેની માહિતી મેળવી હતી અને એનું એક ઉદાહરણ પણ જોયું હતું. હવે આપણે બીજું એક ઉદાહરણ જોવાનું છે કે જે ઉદાહરણમાં તમારી વર્ગ આવૃત્તિવાળું આવતું હશે. તો જો વિદ્યાર્થીઓ, ઉદાહરણ નંબર 26. નીચેની માહિતી એક ડેરીમાં મશીનરીથી ભરેલી દૂધની 90 કોથળીઓના સંદર્ભમાં છે. કે તમને જે માહિતી આપેલી છે એક ડેરીની આપેલી છે કે જેમાં મશીનથી ભરેલી દૂધની 90 કોથળીઓ છે. તો જો સૌથી પહેલાં માહિતી આપેલી છે તમને ભરેલ દૂધ એટલે કે મિલીલીટરમાં આપેલી છે કે જેમાં 485થી 490, 490થી 495, 495થી 500, 500થી 505, 505થી 510. હવે કોથળીઓની સંખ્યા આપેલી છે તમને 5, 21, 33, 23 ને 8. હવે એના પરથી તમને કીધું છે Q3, D2, P55 શોધો અને તેનું અર્થઘટન કરો. એટલે કે Q3 એટલે કે ત્રીજો ચતુર્થક, D2 એટલે કે બીજો દશાંશક અને P55 એટલે કે 55મો શતાંશક તમને શોધવા કીધેલું છે. તો આ માહિતીને આધારે સૌથી પહેલાં આપણે એની સંચયી આવૃત્તિ મેળવીશું. તો જુઓ, સૌથી પહેલાં છે ભરેલ દૂધ કે જે મિલીલીટરમાં આપેલું છે, ત્યાર પછી કોઠડીઓની સંખ્યા અને ત્યાર પછી સંચયી આવૃત્તિ એટલે કે તમારો CF. હવે જુઓ 485થી 490, 490થી 495, 495થી 500, 500થી 505, 505થી 510. કોથળીઓની સંખ્યા આપેલી છે તમને 5, 21, 33, 23 અને 8. હવે એવી જ રીતે તમારે સંચયી આવૃત્તિ શોધવાની છે. તો સૌથી પહેલાં 5 એવાના એવા જ, પછી 5 વત્તા 21 એટલે થશે તમારા 26, 26 વત્તા 33 એટલે થશે તમારા 59, 59 વત્તા 23 એટલે થશે 82, 82 વત્તા 8 એટલે થશે તમારા 90. હવે જો આ 90 એટલે કે તમારા N બરાબર 90. હવે આ માહિતીને આધારે આપણે સૌથી પહેલાં ચતુર્થક Q3 માટે એટલે કે ત્રીજા ચતુર્થક માટેની ગણતરી કરીશું. તો સૌથી પહેલાં આપણે વર્ગ આવૃત્તિવાળી માહિતી આપેલી છે. તો સૌથી પહેલાં આપણે ચતુર્થક શોધવા માટે વર્ગ આવૃત્તિ માટે એની વર્ગ નક્કી કરવો પડશે. તો Q3નો વર્ગ બરાબર 3n/4માં અવલોકનનો વર્ગ. હવે 3 n બરાબર છે 90, 90ના છેદમાં 4માં અવલોકનનો વર્ગ. એટલે કે 90/4 ગુણ્યા 3 કરશો એટલે તમને મળશે 67.5માં અવલોકનનો વર્ગ. હવે તમે જે સંચયી આવૃત્તિનું કોષ્ટક બનાવ્યું છે એ સંચયી આવૃત્તિના કોષ્ટકમાં તમારે જોવાનું છે કે 67.5મો અવલોકન કઈ વર્ગ આવૃત્તિમાં આવેલો છે. તો એના પરથી તમને માહિતી મળશે કે 67માં અવલોકન અને 68માં અવલોકનનો વર્ગ છે 500થી 505 આપેલો છે. હવે L બરાબર 500, CF બરાબર 59, F બરાબર 23 અને C બરાબર 5 લેતા. હવે ચતુર્થક Q3 બરાબર L પ્લસ 3n/4 માઇનસ CF/F ગુણ્યા C. આ તમારું ત્રીજા ચતુર્થક શોધવા માટેનું સૂત્ર છે. હવે L બરાબર લઈશું આપણે 500, 3n/4નો જવાબ આપને આવ્યો છે 67.5,
CF બરાબર આપણને મળ્યા છે 59 અને F બરાબર છે 23 ગુણ્યા 5, એટલે કે 500 અને 505ની વચ્ચેની વર્ગ લંબાઈ છે તમારી 5. હવે 67.5 માઇનસ 59 કરશો એટલે તમને મળશે 8.5. તો 500 પ્લસ 8.5 ભાગ્યા 23 ગુણ્યા 5. હવે 500 પ્લસ 8.5 ગુણ્યા 5 કરશો એટલે મળશે 42.5 ભાગ્યા 23. હવે 500 પ્લસ 42.5 ભાગ્યા 23 કરશો એટલે તમને મળશે 1.8478. હવે 500 પ્લસ 1.8478 કરશો એટલે તમને મળશે 501.8478. એટલે તમારો જવાબ આવશે 501.85. તો હવે એનો જવાબ લખાશે કે આમ સૌથી ઓછો જથ્થો ધરાવતી 75% કોથળીઓમાં દૂધનો મહત્તમ જથ્થો 501.85 મિલીલીટર છે. હવે આપણે આ શોધ્યો ત્રીજો ચતુર્થક. હવે આપણે એવી જ રીતે શોધવાનો છે બીજો દશાંશક, એટલે કે દશાંશક D2 માટે. તો સૌથી પહેલાં એના માટે પણ આપણે વર્ગ નક્કી કરવો પડશે. તો એનું સૂત્ર છે D2નો વર્ગ બરાબર 2n/10 અવલોકનનો વર્ગ, એટલે કે 2/90 અવલોકનનો વર્ગ, એટલે કે 18 અવલોકનનો વર્ગ. હવે આપણે સંચયી આવૃત્તિ પરથી માહિતી મળી જાય કે 18 અવલોકનનો વર્ગ 490 થી 495ની વચ્ચે હશે. હવે આ માહિતીને આધારે આપણે એને સૂત્રમાં કિંમત મૂકીશું. તો એમાં L બરાબર 490, CF બરાબર 5, F બરાબર 221 અને F બરાબર 21 અને C બરાબર 5. D2 બરાબર L પ્લસ 2n/10 માઇનસ CF/F ગુણ્યા C. એટલે L બરાબર આપણે લીધા હતા 490 પ્લસ 2n/10ની કિંમત આવી હતી 18 માઇનસ CF બરાબર 5/21 ગુણ્યા 5. હવે 490 પ્લસ 18માંથી 5 જાય એટલે બચશે 13 ગુણ્યા 5 ભાગ્યા 21. હવે 13 ગુણ્યા 5 કરશો એટલે મળશે તમને 65/21. હવે 65 ભાગ્યા 21 કરશો એટલે તમને મળશે 3.0952 પ્લસ 490 કરશો એટલે મળશે 493.0952. એટલે તમારો જવાબ આવશે 493.1. હવે આના પરથી અર્થઘટન નીકળશે કે સૌથી ઓછી જથ્થો ધરાવતા 20% કોથળીઓમાં દૂધનો મહત્તમ જથ્થો 493.1 મિલીલીટર હશે. હવે 20% તમે કેવી રીતના ધાર્યા? તો ટકા હંમેશા 100એ ગણાશે. અને તમને કીધું છે બીજો દશાંશક, એટલે કે 10નો બીજો ભાગ, એટલે 10 ગુણ્યા 2 કરશો એટલે તમને મળશે 20. હવે આના પરથી તમને મળશે કે 100 20% એટલે કે તમારો 20. હવે આપણે શોધીશું 55મો શતાંશક. તો 55માં શતાંશક માટે સૌથી પહેલાં આપણે વર્ગ નક્કી કરીશું. તો P55નો વર્ગ બરાબર 55 n/10 અવલોકનનો વર્ગ. હવે જો સૂત્ર બધામાં સરખા જ હશે. તમને જે શતાંશક, દશાંશક કે ચતુર્થક શોધવા કીધું હોય એની રકમ તમારે આગળ લખવાની અને n બરાબર જે તમારું આવૃત્તિનું ટોટલ થતું હોય એ લખાશે. અને જો તમને ચતુર્થક કીધો હોય તો છેદમાં 4 લખાય, દશાંશક કીધો હોય તો છેદમાં 10 લખાય અને શતાંશક કીધો હોય તો છેદમાં 100 લખાશે. હવે 55
90/100 અવલોકનનો વર્ગ. તો 90/100 ગુણ્યા 55 કરશો એટલે તમને જવાબ મળશે 49.5 અવલોકનનો વર્ગ. હવે સંચયી આવૃત્તિ પરથી આપણે 49 અને 50 અવલોકનનો વર્ગ તમને મળશે 495 થી 500 હશે. હવે એલ બરાબર લેવાશે 495, CF બરાબર લેવાશે 26, એફ બરાબર આવશે તમારા 33 અને સી બરાબર આવશે તમારા 5. તો હવે P55 બરાબર એલ પ્લસ 55N/100 માઇનસ CF/F ગુણ્યા સી. આ થશે તમારું 55માં શતાંશકનું સૂત્ર. તો એલ બરાબર મૂકીશું 495 પ્લસ 55N/10નો જવાબ આપણને મળ્યો તો 49.5, CF બરાબર 26, એફ બરાબર 33 અને સી બરાબર 5. હવે 495 પ્લસ 49.5 માઇનસ 26 કરશો એટલે તમને મળશે 23.5 છેદમાં 33 ગુણ્યા 5. હવે 495 પ્લસ 23.5 ગુણ્યા 5 કરશો એટલે તમને મળશે 117.5 ભાગ્યા 33. હવે 117.5 ભાગ્યા 33 કરશો એટલે તમને જવાબ મળશે 3.5606. એટલે 495 પ્લસ 3.5606 કરશો એટલે તમારો જવાબ આવશે 498.5606. એટલે તમારો ફાઇનલ જવાબ કહેવાશે 498.56. હવે જુઓ આના પરથી અર્થઘટન નીકળશે કે સૌથી ઓછો જથ્થો ધરાવતી 55% કોથળીઓમાં દૂધનો જથ્થો વધુમાં વધુ 498.56 મિલીમાં હશે. આ થયો તમારો 55માં શતાંશકનો જવાબ.